નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવનારી કોન્સ્ટેબલ અને સીસીઈની એક્ઝામ માટેના મોસ્ટ આઈએમપી જીકેના પ્રશ્નો છે તો આપણે એને સોલ્વ કરવાની ટ્રાય કરીશું. પ્લાસીનું યુદ્ધ કયા વર્ષમાં લડાયું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 1757. મંગલ પાંડેનો વિદ્રોહ ક્યાં થયો હતો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી બેરકપુર. મંગલ પાંડેને ફાંસી ક્યારે આપવામાં આવી હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી 8 એપ્રિલ 1857. 1857ના વિદ્રોહ સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી લોર્ડ કેનિંગ. મંગલ પાંડેનો જન્મ કયા વર્ષમાં થયો હતો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 1827. ફાહિયાન કયા સમયગાળામાં ભારત આવ્યા હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ગુપ્ત કાળ. 1857ના વિદ્રોહનું તાત્કાલિક કારણ શું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી એનફિલ્ડ રાઇફલના કારતૂસ. દાંડી કૂચ કયા આંદોલનનો ભાગ હતો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી સવિનય કાનૂન ભંગ આંદોલન. સાયમન કમિશન ભારત ક્યારે આવ્યું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 1928માં. એની બેસન્ટ કયા આંદોલન સાથે જોડાયેલા હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી હોમ રૂલ આંદોલન. ખેડા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી મહાત્મા ગાંધી. રામપ્રસાદ બિસ્મિલનું જન્મ સ્થળ ક્યાં છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી શાહજહાંપુર. સરફરોશી કી તમન્ના કોની સાથે સંબંધિત છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી રામપ્રસાદ બિસ્મિલ. અસહકાર આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 1920માં. કાલીબંગન કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી રાજસ્થાન. ભારતના નેપોલિયન કોને કહેવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી સમુદ્રગુપ્ત. પ્રથમ ગોળમેજી પરિષદ ક્યારે યોજાઈ હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 1930માં. પુણે પેક્ટ ક્યારે થયો હતો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 1932માં. પૂર્ણ સ્વરાજ પ્રસ્તાવ કયા અધિવેશનમાં પસાર થયો હતો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી લાહોર અધિવેશન. મગધ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી બિંબિસાર. મોહમ્મદ ઘોરી ક્યાંનો શાસક હતો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી અફઘાનિસ્તાન. ટીપુ સુલતાન ક્યાંના શાસક હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી મૈસૂર. મૌર્ય સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ચંદ્રગુપ્ત મૌર્ય. અશોકે કલિંગના યુદ્ધ પછી કયો ધર્મ અપનાવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી બૌદ્ધ ધર્મ. મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ચંદ્રગુપ્ત મૌર્ય. જ્યોતિરાવ ફુલેના પત્નીનું નામ શું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી સાવિત્રીબાઈ ફુલે. સાવિત્રીબાઈ ફુલેએ કઈ પ્રથાનો વિરોધ કર્યો હતો? તો સાચા જવાબ આવશે મિત્રો સતી પ્રથા, બાળ લગ્ન અને અસ્પૃશ્યતા એટલે કે ઉપરોક્ત તમામ. ડૉક્ટર અબ્દુલ કલામનો જન્મ ક્યારે થયો હતો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 15 ઓક્ટોબર 1931. કરો યા મરો સૂત્ર કયા આંદોલન સાથે જોડાયેલું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ભારત છોડો આંદોલન. ભારત રત્ન મેળવનાર પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ 1885માં. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ 1526માં. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી બાબર અને ઇબ્રાહિમ લોધી. સતી પ્રથાનો અંત લાવવામાં કયા ભારતીય સમાજ સુધારકનું મુખ્ય યોગદાન છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ રાજા રામ મોહન રાય. સમ્રાટ હર્ષવર્ધન કયા વંશના હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી પુષ્યભૂતિ વંશ. સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય બંદર કયું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી લોથલ. હડપ્પા સભ્યતા કયા યુગની સભ્યતા હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી કાંસ્ય યુગ. ખિલાફત આંદોલન કયા વર્ષમાં શરૂ થયું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ 1919. સિકંદરે ભારત પર ક્યારે આક્રમણ કર્યું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ઈસવીસન પૂર્વે 326. પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 1556માં. નંદ વંશની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી મહાપદ્મ નંદ.
બંધારણીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 26 નવેમ્બરે. દાદાભાઈ નવરોજીનો જન્મ ક્યાં થયો હતો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી મુંબઈમાં. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી પ્રતિભા પાટીલ. નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી રવિન્દ્રનાથ ટાગોર. ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી સુકુમાર સેન. ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી H.J. કાનિયા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના નેતા કોણ હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી એડોલ્ફ હિટલર. રશિયાની બોલ્શેવિક ક્રાંતિના નેતા કોણ હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી લેનિન. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી પહેલા. મેવાડના પ્રસિદ્ધ શાસક કોણ હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી મહારાણા પ્રતાપ. પ્રથમ વિશ્વયુદ્ધ કયા વર્ષે સમાપ્ત થયું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 1918માં. ગુલામ વંશના સ્થાપક કોણ હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી કુતુબુદ્દીન ઐબક. કોને આધુનિક ભારતના પિતા કહેવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી રાજા રામ મોહન રાય. જો પિતા કીધું હોય તો રાજા રામ મોહન રાય આવશે અને પ્રણેતા કહેવામાં આવે તો જવાહરલાલ નહેરુ જવાબ આવશે. આ ખાસ ધ્યાન રાખજો. હવે તાલીકોટાના યુદ્ધ ક્યારે થયું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 1565માં. રાજા રામ મોહન રાયનો સંબંધ કયા રાજ્ય સાથે હતો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી બંગાળ. કારગિલ વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 26મી જુલાઈ. વિશ્વનો સૌથી ઊંડો મહાસાગર ગર્ત કયો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી મારિયાના. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ 1935. ભારતના પ્રોજેક્ટ ટાઈગર કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 1973માં. ગુરુત્વાકર્ષણ બળનો નિયમ કોણે આપ્યો હતો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ન્યૂટન. ભારતની લાલ માટીનો લાલ રંગ કોના કારણે હોય છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આયરન ઓક્સાઇડ. ભારતનું પ્રથમ સમાચાર પત્ર કયું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ બંગાળ ગેઝેટ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ 28 ફેબ્રુઆરી. કથકલી કયા રાજ્યનું પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્ય છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ કેરળ. કયા ગ્રહને લાલ ગ્રહ રેડ પ્લાનેટ કહેવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ મંગળ. ગ્રેટ બેરિયર રીફ ક્યાં આવેલી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા. ભારત અને શ્રીલંકાને અલગ કરતી જલસંધિ કઈ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ પાક જળડમરૂ મધ્ય. સમદાબ રેખા શું છે? હવે આઇસોબાર એટલે સમાન દબાણવાળી રેખા. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. કયો વિસ્તાર વર્ષા છાયાના ક્ષેત્રમાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ લેવડ સાઇડ. મોન્સૂનની અરબ સાગરની શાખા સૌથી પહેલાં ક્યાં અથડાય છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી કેરળનો તટ. બંગાળની ખાડીમાંથી આવતા ચક્રવાત કયા રાજ્યને અસર કરે છે? સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ઓડિશા. ભૂમધ્ય રેખીય આબોહવા ક્યાં જોવા મળે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી વિષુવવૃત્ત. ટુન્ડ્ર આબોહવા કયા વિસ્તારમાં જોવા મળે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આર્કટિક પ્રદેશો. કયા વિસ્તારમાં પાછા ફરતા મોન્સૂનથી વરસાદ થાય છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી તમિલનાડુ. કયા ક્ષેત્રમાં આખા વર્ષ દરમિયાન સૂર્યના કિરણો સીધા પડે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ઉષ્ણકટિબંધીય પ્રદેશ. કોને દુનિયાની છત તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી તિબેટનો ઉચ્ચ પ્રદેશ. દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી દક્ષિણ ભારત. કયો ઉચ્ચ પ્રદેશ કોલસો અને લોખંડથી સમૃદ્ધ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી છોટા નાગપુર. ભારતના ઉત્તર પૂર્વમાં કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી મેઘાલયનો ઉચ્ચ પ્રદેશ. ભારતનો સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ કયો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી લદ્દાખનો ઉચ્ચ પ્રદેશ. કયો ઉચ્ચ પ્રદેશ ચૂનાના પથ્થરથી સમૃદ્ધ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ મેઘાલયનો ઉચ્ચ પ્રદેશ. સંકુચિત નાણાકીય નીતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે?
તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, જ્યારે ફુગાવો થાય ત્યારે. વિસ્તરણવાદી નાણાકીય નીતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, જ્યારે મંદી હોય ત્યારે. ડિફ્લેક્સ અપરિસ્ફિતિ એટલે શું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ભાવમાં ઘટાડો. કયું સાધન માત્રાત્મક છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, રેપો રેટ. બેંક રેટ એટલે શું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, બેંકોના લાંબા ગાળાની લોન માટે આરબીઆઈનો ધિરાણ દર. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, એ ઓ હ્યુમ. અસહકારનું આંદોલન કોણે શરૂ કર્યું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, ગાંધીજી. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, લોર્ડ વિલિયમ બેન્ટિક. અશોક કયા વંશનો શાસક હતો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, મૌર્ય. નાળિયેર ઉત્પાદનમાં ભારતનું વૈશ્વિક સ્થાન શું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પહેલું. મહાસાગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 8 જૂન. ભારતીય રાષ્ટ્રીય હળદર બોર્ડનું મુખ્ય મથક ક્યાં છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, નિઝામાબાદ, તેલંગાણા. સંયુક્ત રાષ્ટ્ર યુએનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ન્યૂયોર્ક. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન આઈએલઓનું મુખ્ય મથક ક્યાં છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, જીનીવા. વિશ્વ વ્યાપાર સંગઠન ડબલ્યુટીઓનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, જીનીવા. સાર્ક SAARCનું મુખ્ય મથક ક્યાં છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, કાઠમંડુ. દોડા બેટ્ટા શિખર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, તમિલનાડુ. ફિફાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સાચો જવાબ આવશે મિત્રો જ્યુરિક, સ્વિટ્ઝરલેન્ડ. હવે ઓપેકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, વિયેના, ઓસ્ટ્રેલિયા. હવે મિત્રો આ જીકેના પ્રશ્નો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. જો કોઈ તમારા મિત્રો એક્ઝામની તૈયારી કરતા હોય તો એને આ વિડીયો અચૂકથી શેર કરી દેજો. અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન પણ દબાવી લેજો, જેથી કરીને આવનારી અમારી એક પણ અગત્યની ઇન્ફોર્મેશન આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.